ક્ષત્રિય આંદોલન અંગે શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું કે આ સરકાર આંદોલન કરનારની આબરૂ કાઢવાનું કામ કરે છે। આ સરકાર સામે અવાજ ઉઠાવનારની પાઘડી પાડવાનું કામ કરે છે। કાઠી દરબાર સમાજને સલામ કે તેમણે અવાજ ઉઠાવ્યો। ટિકિટ રદ કરે તો પણ ભાજપ માફીને પાત્ર નથી। ભાજપ માટે આંદોલનમાં ઘણું મોડું થઈ ગયું છે। અવાજ ઉઠાવીને માં બેટી દીકરીઓના અપમાન સામે અવાજ ઉઠાવીને માંગ રજૂ કરે તો ઈરાદાપૂર્વક એની પાઘડી પાડી દેવામાં આવે। વિડીયો જુઓ તો સ્પષ્ટ દેખાય, હાથ મારીને પાઘડી એની પાડવામાં આવે। એટલે કે હું આ સમાજની પાઘડી પાડું છું, આબરૂ લઈ લઉં છું, થાય તે કરી લેજો। શું આ રીત છે? સંવાદ કરવાના બદલે આજે હું સલામ કરીશ કાઠી દરબાર સમાજે